રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મંદિર એટલે મુરલી મનોહર મંદિર, જ્યાં તમામ જાતની ધાર્મિક ક્રિયાઓ મફતમાં થતી હતી, પણ હવે આ ધાર્મિક કાર્યક્રમો માટે પ્રશાસન હસ્તે મંજૂરી લેવામાં આવે છે, જેને લઈ ભક્તજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં એક મંદિર દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે, તે જ રીતે ધોરાજીના સુપેડી ગામમાં મુરલી મનોહર મંદિર આવેલ છે। ભક્તોનું એવું કહેવું છે કે બંને મંદિરનું મહત્વ એક સરખું જ છે। દ્વારકાધીશની ધજા દ્વારકામાં નહીં ચડાવી શકનાર જો સુડેપી ગામમાં આવેલ પૌરાણિક મંદિર મુરલી મનોહરમાં ધજા ચડાવી શકે છે, ત્યારે સુપેડી ગામમાં આવેલ પૌરાણિક મુરલી મનોહર મંદિરનો મહિમા પણ સારો છે, જેથી દ્વારકાધીશનો મહિમા સુપેડીમાં આવેલ મુરલી મનોહરમાં પણ એટલો જ છે। લાખો હજારોની ભક્તોની આસ્થા મુરલી મનોહર મંદિરમાં જોડાયેલી છે। સુપેડી મુરલી મનોહર મંદિરમાં વર્ષોથી ધજા અને અન્ય ક્ષેત્ર વિના શુલ્ક ચાલતું હતું, પણ થોડા સમય પહેલા મુરલી મનોહર મંદિર પ્રશાસન હસ્તગત કરી લેવાયું હોય અને મુરલી મનોહર મંદિરમાં ધાર્મિક વિધિ અને ધાર્મિક કાર્યક્રમ પ્રશાસનની મંજૂરી વગર નહીં કરવાનું જણાવાતા મુરલી મનોહર મંદિરના મહંત અને ભક્તોએ જણાવ્યું છે કે આ બાબતે નિર્ણયને લઈને આવેદન પણ પાઠવવામાં આવશે અને ન્યાય માટે ગુજરાત સરકાર સુધી વાત અને વિરોધ માટેની પ્રક્રિયા હાથ ધરાશે, પરંતુ આજ દિન સુધી કોઈ નિર્ણય મુરલી મનોહર મંદિર અને આસ્થા સાથે જોડાયેલ ભક્તગણની માંગ પૂરી કરાઈ નથી અને નવો વિવાદ પણ આવ્યો, ત્યારે આ મુરલી મનોહર મંદિરમાં હાલના ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાલડિયા મુરલી મનોહર મંદિર અને ભક્તગણને સહકાર સહયોગ આપતા નથી તેવું ભક્તજનો જણાવી રહ્યા છે। ત્યારે આજ રોજ મુરલી મનોહર મંદિરના દર્શનાર્થીઓ, ભક્તો અને શ્રદ્ધાળુઓ તેમજ આસ્થા સાથે જોડાયેલ લોકોએ જણાવ્યું છે કે આવતીકાલથી આમરણાંત ઉપવાસ આંદોલનની શરૂઆત અને 3-4 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે અને તમામ જવાબદારી પ્રશાસનની રહેશે। ફક્ત એક જ માંગ છે કે ઘણા સમય અને ઘણા વર્ષોથી જે વ્યવહાર મુરલી મનોહર મંદિરનો ચાલતો હતો, ધ્વજારોહણ કાર્યક્રમ અને અન્ય ક્ષેત્ર તેમજ ધાર્મિક વિધિ એ જ રીતે ચાલતો રહે અને પ્રશાસનનો હસ્તક્ષેપ નહીં થાય, બસ એટલી જ માંગ લોકોની રહી છે। ખરેખર મંદિરનો વિવાદ તો કેટલા ટાઈમથી પૂરો થઈ જવો જોઈતો હતો, કારણ કે મંદિરનો ખરેખર બીજો કોઈ વિવાદ નથી। મંદિરમાં 8 પેઢીથી સનાતન ધર્મના જે કાર્ય ચાલે છે, ગુરુગાદી અહીંયા પ્રણાલી ચાલે છે, બાપુશ્રી વર્ષોથી મફતમાં ધજાજી મનોરથથી માંડીને 26 પ્રકારના મનોરથો કરે છે, અન્નક્ષેત્ર મફતમાં ચલાવતા હતા અને એ બધું ચાલતું હતું। અમે 7 વર્ષથી કાગળિયા કરતા હતા આના રિનોવેશન માટે, પુરાતત્વની મંજૂરી માટે। અચાનક આ જે રિનોવેશનની વાત હતી, રિનોવેશન સાઈડમાં રહી ગયું અને કમિટીની રચના થઈ ગઈ ને એવું કહેવામાં આવ્યું કે તમે ધજાજી અને 2 વસ્તુ બંધ કરી દો, અન્નક્ષેત્ર બંધ કરી દો અને નવી ધજાજી તમારે મામલતદાર સાહેબને લખાવી અને આગળ ચાલુ કરવી અને 11 થી લઈને 21,000 રૂપિયાનો જે ચાર્જ થશે એ પ્રમાણે નવી તારીખો પ્રમાણે ધજાજીને આગળ આંકવાની થશે। ત્યારે અમે એવું પૂછેલું હતું કે ભાઈ જે ધજાજી અમારે 1.5-2 વર્ષની પેન્ડિંગ લખેલી છે એનું શું કરવાનું? ત્યારે અમને સાહેબે એવું કીધું કે એ બધી કેન્સલ કરી નાખો ને એને કહો કે મામલતદાર સાહેબ પાસેથી નવી તારીખ લે અને પછી ધજાજી કરે। શું કહેશો? ધારાસભ્ય કોઈ મુલાકાતમાં આવ્યા, ટેલિફોન જોડે વાત થઈ, તમારે શું કહેશો? પ્રથમ વખત જ્યારે કમિટીની બેઠક હતી, સરકારે જે કમિટી રચી હતી એની મીટિંગ હતી, ત્યારે ધારાસભ્ય સાહેબ રૂબરૂ મળ્યા હતા અને મેં પોતે એમની સાથે 15 મિનિટ વાત કરેલી હતી અને રજૂઆત કરેલી હતી કે અમારા વર્ષોથી આ મંદિરમાં જે 26 પ્રકારના મનોરથો જે પણ હાલે છે મફતમાં એ એમનેમ ચાલે, એના માટે થઈને અમારા પ્રતિનિધિ તરીકે તમે થોડી માંગણી મૂકો। ત્યારે અમને એને ચોખ્ખું કીધું હતું કે સરકાર નક્કી કરે એ જ થાય, તમે કેવું ન થાય અને બાપુને રહેવા દે તો રહેવા દે, બાકી અમારા હાથમાં એવું કઈ નક્કી ન થઈ શકે। વિપુલ ધામેચા, RN ન્યૂઝ, ધોરાજી।